વેલકમ બેક એવરીવન. તમને બધાને મારા જય મહારાજ. હા, તમને આજે એવું થતું હશે કે આજે મેં તમને વળી જય મહારાજ કેવી રીતે કીધું. તો હું મારા નડિયાદમાં આવું અને જય મહારાજ ના કહું તો એ કેમનું ચાલે. હા, તો આજે હું આવી છું અહીંયા ગાડી નડિયાદ સંતરામ મંદિર દર્શન કરવા માટે. અને મને જેટલું પણ ખ્યાલ છે સંતરામ મંદિર વિશેનું એટલું આજે હું તમને જાણ કરીશ એના વિશે. તો મારો આ વ્લોગ છેક સુધી જોજો. અને મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, કમેન્ટમાં જય મહારાજ લખવાનું બિલકુલ બી ભૂલતા નહીં. તો આ છે ભારતના ગુજરાત રાજ્યના નડિયાદ શહેરમાં આવેલું પ્રખ્યાત શ્રી સંતરામ મંદિર. જ્યાં દૂર દૂરથી ભાવિ ભક્તો આવીને દર્શનનો લાભ લેતા હોય છે. મંદિર પ્રખ્યાત સંત શ્રી સંતરામ મહારાજનું સમાધિ સ્થળ છે અને તેઓ ગિરનારથી નડિયાદ આવ્યા હતા. અવધૂત સંતરામ મહારાજની સમાધિ વખતે પ્રગટેલી અખંડ જ્યોતના અહીં દર્શન થાય છે. અને હા, સંતરામ મહારાજની સમાધિના દિવસે મંદિરના પ્રાંગણમાં દર વર્ષે મોટો મેળો ભરાય છે. અને તે જ દિવસે શાકર વર્ષાનો પણ અહીં ખૂબ જ મહિમા છે. મંદિરમાં આમ તો દરરોજ દીવા પ્રગટાવવામાં આવે છે, પરંતુ સાકર વર્ષાના દિવસે જ અહીં આરતી કરવામાં આવે છે. આ ઉપરાંત તમને કહું તો મૂંગા બાળક પણ બોલતા થાય તેની માનતા માટે પોષી પૂનમના દિવસે બોર ઉછાળવામાં આવે છે. તો આ મંદિર જરૂરિયાતમંદો માટેની અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ પ્રખ્યાત છે. સંતરામ મંદિર ટ્રસ્ટ એ ફિઝિયોથેરાપી સેન્ટર, આંખનું ક્લિનિક તેમજ અન્ય વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ ચલાવે છે તથા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરે છે. તો મારો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ આપણે આપણા નેક્સ્ટ બ્લોગ અને શોર્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય મહારાજ.